જો ખર્ચો થાય તો થાય. બે યજમાનો વધારે ઊભા કરીશું. મારે ક્યાં ભરવાના? આમનું ભરવાના બધે. હું તો ગાડી લેવું એ જવાનો કલોલ થાય. આમ તાળી કેવી આવી ગઈ આમાં? અને તાળી પાડવામાં રામ રામ બધાને બોલવાનું. રામ આટલું ખાલી મોઢું મોડું થાય રામ તો આપણો કંટાળો વાળો. આપણે આમાં બજારમાં જઈએ, આપણે આમ સિટીમાં ચોકડી ઉપર ઊભા હોય અને પાણી પકોડી ખાતા હોય, આટલું મોઢું મોડું કરતા આપણે તો ત્યાં શરમ ના આવે ને. ખાલી આટલો રામ તો આપણે બેટા આમ આમ ના હોય. આમ એક તાલ હોવો જોઈએ. આ ભલે આપણે માપના છીએ પણ એવું લાગવું જોઈએ આખો મંડપ ભરાયેલો. એવું આમ ઉંમર કો અંદરથી હોવો જોઈએ. મેં પહેલી કથા પાલનપુરના બાજુમાં, મારું અસલ વતન પાલનપુરના બાજુમાં જગાણા છે. હું જગાણાનો વતની છું, બનાસકાંઠા. અને પહેલી કથા મેં સંત કાળીદાસના આશ્રમમાં કરેલી. અને મને મારા ગુરુ સંત કાળીદાસે એવું કહેલું, મને કે બાપુ સાંભળો. મેં કહ્યું શું? કે કથામાં કીર્તન વધારે કરે, ધૂન વધારે બોલાવવાની. મેં કહ્યું બાપુ એમાં ફાયદો શું? એટલે મને સંત કાળીદાસે એવું કહેલું. મને કે મોટો ફાયદો. શું ફાયદો? કે રામ બોલાવો, રા બોલે, ધક્કો લાગે એટલે પાપ બધું બહાર નીકળી જાય છે. એટલે મારો સભા ડેટથી આવો એટલે મેં સંત કાળીદાસને પૂછ્યું, મેં બાપુ મોટી કથાઓમાં હજારોની પબ્લિક બેઠી હોય, પૂજ્ય મોરે બાપુ કથા કરતા હોય, લાખોની સંખ્યા હોય, અને એમાં બધાને ધક્કો લાગે અને બધાનું પાપ બહાર નીકળે, ઉપર ભેગું કેટલું થાય? मन के बेटा बहुत होता है, बहुत तो होता है, पर बधानो धक्को लागे અને બધાનો પાપ બહાર નીકળે, ઉપર કેટલું ભેગું થાય? मन के બહુ ભેગું થાય. એનું બહુ તો થાય પણ એ સમજાવો, આ બધાનો પાપ બહાર નીકળે, ઉપર ભેગું થાય, એ જાય ક્યાં? એટલે રામાયણમાં લખેલું નથી, ભાગવતમાં લખેલું નથી, પણ સંત કાળીદાસે મને એવું કહેલું. મને કે સાંભળો ભેગું શું?